વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે સાવલીમાં આવેલા સાચી અંબા માતાના મંદિરે ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી। સાવલીના સુપ્રસિદ્ધ સાંચી અંબા માતા મંદિર ખાતે પ્રધાનમંત્રીના કલ્યાણ અને દેશની અવિરત વિકાસ યાત્રા માટે એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક અને પ્રેરણાદાયી કાર્યક્રમ સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ધારાસભ્ય સહિત વરિષ્ઠ આગેવાનોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને આવી જ રીતે પ્રગતિના પંથે આગળ ધપાવતા રહે તેવી મનોકામના કરી હતી। મહાઆરતીના આ પ્રસંગે સાવલી પંથકના ભાજપના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। માતાજીના જયઘોષ અને આરતીના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો। આ નવતર આયોજનને પગલે સમગ્ર સાવલી પંથકના લોકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે દેશનું ગૌરવ વધારનારા પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ પ્રભુ પ્રાર્થના કરવામાં આવી છે। આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન, આપણા સૌના લોકલાડીલા અને વિશ્વ ફલકમાં જેને ભારત દેશનું નામ રોશન કર્યું છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને સૌથી વધુ વખત અને સૌથી વધુ દિવસો સૌ પ્રથમ કોઈ એક વ્યક્તિ એવા છે વડાપ્રધાન તરીકે કે જેમને આટલા વર્ષો વર્ષ દેશના વડાપ્રધાન તરીકે કન્ટિન્યુ સતત ચાલુ રહ્યો વિશ્વ રેકોર્ડ પણ કર્યો છે। ત્યારે માં સાચી અંબાને પ્રાર્થના કરીએ। આજે અમારા સાવલી વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની અંદર આજે જ્યારે દેશમાં વડાપ્રધાને 12 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે દરેક જગ્યા પર એમના દીર્ઘ આયુષ્ય માટે, એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ રહી છે। જે રીતે 140 કરોડની જનતાનો એમને ભરોસો જીત્યો છે અને આવનારા દિવસોની અંદર પણ, આવનારા વર્ષોની અંદર પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળીને આવી રીતે વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરે અને હજુ પણ ભગવાન માતાજી એમને શક્તિ આપે, એના માટે દરેક જગ્યા પર મહાઆરતીનું આયોજન થયું છે। દેશની 140 કરોડની જનતાનો ભરોસો જ કઈ બતાવે છે કે વડાપ્રધાન તરીકે આજે પણ સૌથી સર્વાધિક લોકપ્રિય વ્યક્તિ તરીકે, અને આજે હું તમને કહું ના ભૂતો ના ભવિષ્યથી આવું વ્યક્તિત્વ મળવું અઘરું છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે એમને સારું દીર્ઘ આયુષ્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે અને હજુ પણ દેશની સેવા કરી શકે। ફરી એક વખત દેશના વડાપ્રધાનને ખૂબ 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 હૃદયથી અમે બધા જ અભિનંદન આપીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ।